શું કરો છો વહુ બટા? લે તમે આવો આવો, બેહો બેહો. એ તું તારે નથી ઊભું થાવું. વહુ બટા તું તમ તાર બે જોયું ને કેટલી સંસ્કારી છે મારી નાની વહુ. તો હમણાં ખબર પડશે. પણ કેમ અચાનક ફોન કરી દીધો હોત તો? એ બટા ઘરને ઘેરે હું ફોન કરું એટલે મેં એમ વહી આવ્યા. ફોન કરીને આવ્યા હોત ને તો હું તમારી માટે હારી હારી રસોઈ બનાવી રાખત. જોયું આપણી નાની વહુ કેટલું આપણું ધ્યાન રાખે છે. અનુભવ થાય પછી ખબર પડશે. એ બટા જે હશે ને એમ જમી લેવું. હવે તમે અહીંયા જ રહેવાના છે. અહીંયા રહેવાનું છે એટલે તમે કેવા શું માંગો છો? એ બટા તાર જેઠાણી છે ને એ વાત વાતમાં અમારી યારે બહુ ઝઘડો કરે છે એટલે હવે અમે અહીંયા જ રહેવાના છે. ના રે ના હો, મારી ભેગો નો મેળ આવે. એકાદું ટક જમવું હોય ને તો જમી લો પછી છૂટા. પણ અમે તો બધોય સામાન લઈને આવી ગયા છે. મેં કીધું તું તમને કે બધોય સામાન લઈને આવી આવો. જેવી રીતે આવ્યા છો ને એવી જ રીતે પાછા આવ્યા જાવ. એ વો બટા તું હવે એમ બોલમાં, છોકરાને તો આવવા દે. એ તમારા દીકરાને પણ એકલા રહેવું જ ગમે છે એટલે તો અમે અલગ થઈ ગયા હતા. ઈ ક્યારે તમને તેડવા આવ્યા? એટલે ખોટી તમે એની વાટ જોવામાં અને ફટાફટ નીકળો એટલે રિક્ષા મળી જાય. મેં તને કીધું તું ને કે મોટા વહુ હારા છે એમ, તોય તું મારી વાત ન માની અને મોટા ઉપાડે કે હાલો મારે નાના વહુ ભેગા જાવું છે. આવીને હું થયું? તમારી વાત સાચી છે, મારી ભૂલ થઈ ગઈ. હવે આપણે શું કરશું? હાલ ઊભી થા, આપણે મોટા છોકરા પાસે વયા જઈએ. પણ એ આપણને ઘરમાં આવવા દે હવે? અરે ઈ ખાનદાની માવતરની દીકરી છે, એ આપણને ના નહીં પાડે. આની જેમ પાણીનું પૂછશે નહીં એવું નહીં કરે. ક્યારેક આવા છોકરાના મોહમાં આપણે એકે મેળના નથી રહેતા. વાત જો મારી સારી લાગે ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.